એમ કે છે કે ઉપક્રમ તો ખાલી એઝમ્પશન આપવા માટે ચાલે, પણ ઉપસંહાર એટલે મૂળ મુદ્દાની વાત તો છેલ્લે જ આવે. બરાબર. તો પછી એ કહે છે કે એટલે શાંકર મત ઉપસંહારવાદી છે અને મધ્વ મત એટલે મીમાંસકો ઉપક્રમવાદી છે. એમાં શાંકર મત એવું કહે છે કે વેદનો ઉપક્રમ કર્મકાંડમાં થયો અને વેદનો ઉપસંહાર તો વેદાંત થી થયો, એટલે શરૂઆતમાં જે કરવું હોય તે કરો, પણ ઉપક્રમ કર્મકાંડ થી થયો, પણ છેલ્લે તો વેદાંત પર જ આવવું પડશે ને. એટલે એમ કે જ્ઞાન પર જ આવવું પડશે ને, તો જ્ઞાન બલિયસી, તો પછી ઉપક્રમ ને છોડો અને ઉપક્રમ ને છોડો ને જ્ઞાન પર જ સીધા આવી જાવ ને. અને ઉપક્રમવાદી એમ કે છે કે ઉપસંહાર બલિયસી, તો ઉપક્રમ નું શું કામ, તો સીધા ઉપસંહાર પર જ આવી જાવ. તો ઉપક્રમ એટલે યથાથી લઈને શ્યામા કદ તંડુલો સુધી ઉપક્રમ એટલે લૌકિક દ્રષ્ટાંતથી ઉપક્રમ. અને ઉપસંહારમાં જોઈએ તો હિરણમય પુરુષોથી બ્રહ્મ લાગી રહ્યો છે. પછી વિજય કોનો થયો, ઉપક્રમનો કે ઉપસંહારનો? તો ઉપસંહાર જોઈએ તો ઉપસંહારનો વિજય, એટલે ઉપસંહારમાં બ્રહ્મ લાગે છે અને ઉપક્રમમાં જીવ લાગે છે. એટલે આ અહીં સુધી સંશય છે. બરાબર. પછી પૂર્વ પક્ષ કહે છે, તો પૂર્વ પક્ષમાં કહે છે કે અમે ઉપક્રમવાદી નથી, પરંતુ ઉપક્રમ ઉપસંહારની એકાર્થતા કરવા માંગી રહ્યા છે, એટલે એક વાક્યતા. એટલે શરૂ થાય છે ઉપક્રમ લૌકિક દ્રષ્ટાંતથી, તો તેને આપણે નકારી ના શકીએ. તો રેફ્યુટેશન તો ઉપસંહારનું થાય, એટલે શરૂઆત લૌકિક દ્રષ્ટાંતથી થઈ, તો પછી લૌકિક દ્રષ્ટાંત બલિયસી. તો ઉપસંહારવાદી એમ પૂછે છે કે પાછળની હિરણમયતા કોણ સિદ્ધ કરશે? તો ઉપક્રમવાદી કહે છે કે એની પણ એક વાક્યતા કરી આપીશું કે છે. તો એ કહે છે કે 4 પ્રકારના અહીં લૌકિક દ્રષ્ટાંત છે, એ 4 પ્રકારના ઉત્પત્તિના પ્રકાર છે. એ જે 4 પ્રકારના લૌકિક દ્રષ્ટાંત એટલે ચોખો, જવ, સામો ને ડાંગર એ કીધું ને, 4 પ્રકારના ઉત્પત્તિના પ્રકાર એટલે જરાયુજ, સ્વેદજ, અંડજ ને ઉદ્બીજ. બરાબર. એમ 4 પ્રકારના ભૂતની ઉત્પત્તિ કહી છે. એમ ધારો. અને જીવ તો આરાગ્ર માત્ર છે, એટલે જીવની સહિષ્ણુ માત્ર છે. તો એ કહે છે કે 4 દ્રષ્ટાંત આપ્યા છે અને જીવ પણ અંતરાત્મન છે, એટલે હૃદય ગુહામાં રહે છે. તો શ્રુતિમાં અંતરાત્મા સુધી જસ્ટિફાઈડ કર્યું. હવે હિરણમયતાને જસ્ટિફાય કરીએ છીએ તો કે છે જીવ પરક જ થાય છે, તો આ હિરણમયતા જીવ પરક જ છે. એટલે પૂર્વ પક્ષ એમ કે છે કે જીવનું સાયુજ્ય મોક્ષ, તો મોક્ષ તો હિરણમયમાં થશે. એ સાયુજ્ય થશે ત્યારે તું ને હું ને તું આપણે જુદા નહીં રહીએ. બરાબર. એટલે હિરણમય થઈ ગયો ને, એમ કે છે. એટલે જીવના મોક્ષ પરક થયું એમ. એટલે જીવ છે આ, એમ જરૂરી નથી કે ઉપક્રમ બલિયસી કે ઉપસંહાર બલિયસી, પણ એક વાક્યતા કરી કે આ બ્રહ્મ નથી એમ પૂર્વ પક્ષે. બ્રહ્મ થઈ ગયા. સમજાયું? બરાબર હતું ને દશરથભાઈ? એકદમ પરફેક્ટ હતું. સરસ સમજાયું. વારુણબેન, બોલો. પોપટભાઈ બ્રહ્મ થઈ ગયા. પોપટભાઈ હતા તે બ્રહ્મ થયા, ગોલોકવાસ. ચાલો હવે શાંત થઈ જાઓ, હવે આપણે આગળ વધીએ. મંગલાચરણ લઈ લીધું? હા, લઈ લીધું છે. તમારું ધવલભાઈ? ઓકે. આપણે પહેલો સૂત્ર આવ્યા ને, શબ્દ વિશેષાત. પહેલો સૂત્ર શબ્દ વિશેષાધિકરણ. એમાં આપણે પહેલા તો આભાસ જોઈ લીધો, અને આભાસમાં ત્યાં મહાપ્રભુજી કહે છે કે હમણાં તમે લીધું એ હિરણ્મય પુરુષ કિમ જીવ બ્રહ્મેતિ ઉપક્રમ બલિયસ્તુ જીવ ઉપસંહાર બલિયસ્તુ બ્રહ્મેતિ. તો ઉપક્રમ બલિયસ્તુ જીવ, ઉપક્રમ ને જો આપણે બલિય માનીએ તો જીવ પુરવાર થાય છે, અને ઉપસંહાર બલિયસ્તુ બ્રહ્મેતિ. અને યત્ર એકસ્ય અન્ય પરત્વેન એકાર્થતા સંભવતી તદ બલિયસ્તિ તદ બલિયસ્તુમ
ઇતિ સિદ્ધમ પૂર્વતંત્રે. તો પૂર્વતંત્રમાં જૈમિની જે સૂત્ર જે છે તેમાં તો આ સિદ્ધ કરવામાં આવ્યું છે કે પૂર્વ ઉપક્રમ અને ઉપસંહાર યત્ર એકસ્ય પરત્વેન એકાર્થતા સંભવતી. જો એકાર્થ સંભવ થાય તો એ જ બલી હશે, તો એ બધાથી બલી હશે. તત્ર ચતુર્વિધ ભૂત નિરૂપણાર્થમ જીવસ્ય ઇવ આરાગ્ર માત્રસ્ય અંતર હૃદયે પ્રતિપાદકમ ઇદમ વચનમ ફલતો હિરણ્મયત્વમિતિ. તેથી કહી રહ્યા છે જીવસ્યૈવ આરાગ્ર માત્ર. જીવનો જે આરાગ્ર માત્ર જે મમે વાંશો જીવ લોકે એ ન્યાયન જીવનો આરાગ્ર માત્ર શતભાગ. તો જીવ જે છે તે તો આરાગ્ર માત્ર નો પણ શતભાગ કરીએ એટલો એનો સાઈઝ છે. જીવસ્યૈવ આરાગ્ર માત્રસ્ય અંતર હૃદયે. તેથી અંતર હૃદયમાં સ્થિત હોવાના કારણે પ્રતિપાદકમ ઇદમ વચનમ ફલતો હિરણ્મયત્વમિતિ. તેથી કરીને ફલતઃ હિરણ્મયત્વેને પ્રાપ્ત થશે મોક્ષ દશામાં. ન તુ એતાદૃશ આભાસ સમાનત્વમ બ્રહ્મણો યુક્તમ અતો જીવ પ્રતિપાદકમ એવ ઇદમ વાક્યમિતિ પ્રાપ્તે. જો આવું સમજવામાં આવે, આ બધો પૂર્વ પક્ષ હતો, આવી રીતે જો જીવ પરક ઘટાડવામાં આવે તો અહીંયા વ્યાસચરણ જે છે પ્રથમ સૂત્રમાં આજ્ઞા કરી રહ્યા છે શબ્દ વિશેષાત. હવે આ કોન્ટ્રાડિક્શન નો રિઝોલ્યુશન કેવી રીતે લાવો એ અહીંયા રૂલ સમજવાનો છે. તો શબ્દ વિશેષાત પહેલા આપણે વૃત્તિ જોઈ લઈએ અને પછી આપણે ભાષ્ય. હિરણ્મય પુરુષ પરમાત્મૈવ ન જીવ. આ સિદ્ધાંત છે. હિરણ્મય પુરુષ પરમાત્મૈવ ન જીવ. હિરણ્મય જે છે પુરુષ તે પરમાત્મા જ છે, પુરુષ જીવ નથી. આ સિદ્ધાંત પક્ષ છે. ફલદશાયામ અપી નિયત. મને કઈ દેખાતું નથી, જે જરા વાંચો તો અહીંયા તો પ્રિન્ટેડ નથી. ફલદશાયામ અપી નિયમ તાદૃશ મૂર્તિ લાભે શકે. લાભે કે ઠામે કશું છે. હા, એ નથી વંચાતું ને. નિયમત પછી તાદૃશ મૂર્તિ ઠાભે કે લાભે કે ઠાભે એ ખ્યાલ નથી આવતો. કદાચ લાભે હશે. લાભે પ્રમાણ અભાવાત. નિયમત તાદૃશ મૂર્તિ લાભે પ્રમાણ અભાવાત તેનેવ વિશેષસ્યોત્તત્વાદ બ્રહ્મે. જરાય પ્રિન્ટિંગ બહુ જ ખરાબ થયું છે. હા, નથી વંચાતું. તો અહીંયા સુધી સિદ્ધાંત પક્ષ કયો 15મું કે 16મું પાનું છે. શું કહી રહ્યા છે? જો એનો રિઝોલ્યુશન જે છે તે વ્યાસજી કેમ કરી રહ્યા છે એ કહી રહ્યા છે હિરણ્મય પુરુષ પરમાત્મા ઇવ ન જીવ. આ તો જસ્ટ સિદ્ધાંત આપ્યો. રિઝોલ્યુશન કેવી રીતે કર્યું તો કહી રહ્યા છે શબ્દ વિશેષાત. શબ્દ વિશેષતાના કારણે વિશેષ અર્થ આવી રહ્યો છે અહીંયા. તો એ કહી રહ્યા છે કયો શબ્દ? તો કહી રહ્યા છે હિરણ્મય શબ્દ. સમજમાં આવ્યું? શું વિશેષતા આવી? તો કહી રહ્યા છે ફલદશાયામ અપી નિયમ તાદૃશ મૂર્તિ લાભે પ્રમાણ ભાવાત. તમે જો એવું પૂર્વ પક્ષમાં એવું કહેતા હો કે તત્ર ચતુર્વિધ ભૂત નિરૂપણાર્થમ જીવસ્ય ઇવ આરાગ્ર માત્રસ્ય અંતર હૃદય પ્રતિપાદકમ ઇદમ વચનમ ફલતો હિરણ્મયત્વમિતિ.
જો એવો પૂર્વ પક્ષ હોય તો એ કહી રહ્યા છે નહીં શબ્દ વિશેષાત. કેવી રીતે? તો કહી રહ્યા છે તત્ પ્રાપ્તિરેવ ફલત્વાત નાપી અયમ નિયમ તસ્ય અયમેવ મૂર્તો લય ઇતિ. આ એકદમ મુખ્ય વાત છે. હા, ક્યાંથી લીધું? કયા પેજ પરથી લીધું પાછું તમે? હું ભાષ્યમાંથી લઈ રહ્યો છું. ઓકે, હા. હિરણમય પુરુષો ન જીવસ્ય ફલમિતિ. જે હિરણમય પુરુષ જે છે જીવનો ફલ નથી, એ એની પ્રાપ્તિ જે છે એ ફલત્વાત છે. સમજમાં આવ્યું? એની પ્રાપ્તિ એટલે આપણે હિરણમયની પ્રાપ્તિ એમ કહેવાનું શું? એટલે જરા સમજાવજો ને. વાત સમજો એને. એ કહી રહ્યા છે કે જીવ જે છે હિરણમય બની જતો હોય છે, કે જીવ પોતાના સામર્થ્યના કારણે હિરણમય બની જતો હોય છે. ખરેખર હિરણ્યમય જીવ બની જતો હોય છે કે બ્રહ્મ હિરણ્યમય છે તેથી જીવનું હિરણ્યમયતા કહેવામાં આવી હશે? બ્રહ્મ હિરણ્યમય છે એટલે જીવની હિરણ્યમયતા કેમ? એટલે કહી રહ્યા છે હિરણ્મય પુરુષો, હિરણ્મય જે છે પુરુષ એ બ્રહ્મ છે, ન જીવસ સમિતિ. બરાબર. એ જે હિરણ્મય ઓલરેડી હિરણ્યમય. રેકોર્ડિંગ ચાલુ કર્યું છે? હા. તદ પ્રાપ્તિરેવ ફલત્વાત. તો એ કહી રહ્યા છે કે જીવનો આ ફલ નથી, આ જીવ એને પ્રાપ્ત કરે એ ફલ છે. તેથી શું સિદ્ધ થયું કે ઓલરેડી બ્રહ્મ હિરણમય છે જીવના હિરણમય પહેલા. તત્ પ્રાપ્તિરેવ ફલત્વાત. એ તો જીવ એની પ્રાપ્તિ કરે એ ફલરૂપ છે. બરાબર. બાકી જીવ તો ફલરૂપ, જીવ જે છે એ હિરણમય નથી બની જતો. ખબર ન પડી ધવલભાઈ મને જરા પણ. કેમ કે મમય વાંશો એકદમ મને કમ્પ્લીટ કરી લેવા દો. કેમ કે મમય વાંશો જીવ લોકે, તો જે અંશ જે છે એ તો બાય ડિફોલ્ટ સૃષ્ટિમાં ગુપ્તાનંદ છે. એ હિરણમય થશે કેવી રીતે? એ સ્વયં એવો તો હિરણમય તો નહીં થાય ને. ના. સ્વયં એવ હિરણમય નહીં થાય. એટલે જીવ જે છે તે બ્રહ્મની પ્રાપ્તિ કરે તો ફલરૂપ થાય છે, બાકી પોતે તો હિરણમય નથી થતો. બરાબર. તત્ પ્રાપ્તિરેવ ફલત્વાત ન તો હિરણમયત્વ ન તો હિરણમયતા. એટલે જીવ જે છે એનું હિરણમયતા સિદ્ધ નથી થતી, હિરણમયની પ્રાપ્તિ એને થાય છે. એ વાત કોઈને નકારતી નથી. એ વાત અમે નથી નકારતા કે હિરણમયની તેને પ્રાપ્તિ થાય છે. આવ્યું સમજમાં? હવે તમે તમારો પ્રશ્ન પૂછો પેલા આપણે પદ્માબેન. એટલે એને આપણે ગઈકાલે એમ વાત થઈ કે એમાં ગયો એટલે હું ને તું ને તું ને હું, તો પછી આમાં અત્યારે એને પ્રાપ્તિની વાત કેવી રીતે આવી? હા, એટલા માટે પૂર્વ પક્ષ કહી રહ્યો છે, મેં હમણાં જ કહ્યું ને. પૂર્વ પક્ષ શું કહી રહ્યો છે? ફલતો હિરણમયત્વ મિતિ. આ તો શું પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે કે હિરણમયતા જીવની ફલરૂપ છે. હવે હિરણમયતા જો જીવની ફલરૂપતા હોય તો જીવ પરક જ થઈ ગયો ને આખી શ્રુતિનો અર્થ. હા, એ તો બરાબર, એ તો સમજી ગયા ગઈકાલે. બરાબર. હા, એનું રેપ્યુટેશન કરી રહ્યા છે કે નહીં એ જીવની હિરણમયતા એ ફલ નથી, એની પ્રાપ્તિ ફલરૂપ છે. હિરણમયતા એ ફલરૂપ નથી, એની પ્રાપ્તિ ફલરૂપ છે. એટલે એને જીવે એવો ઉદ્યમ કર્યો કે એને પ્રાપ્ત થયું. જીવે ઉદ્યમ કર્યો એ વસ્તુ ઉદ્યમ જીવથી થયો કે ના થયો એ વસ્તુ ડ્રોપ કરો. જ્યારે પણ જીવનો ફલ પ્રાપ્ત થશે એ ફલ જે છે એ હિરણમયની પ્રાપ્તિ જ એને ફલરૂપ ગણાશે. હિરણ્યમય બને એ પ્રાપ્તિ એનું ફળ નથી એમ? ના, હિરણમય જે છે એ તો પોતે બનવાનો જ નથી ને. એ તો એનીવેઝ, એ તો એક વાત સમજો,
જીવના જે સાધનોનો જે ફલ જે છે શાસ્ત્રમાં વર્ણિત એ છે સાષ્ટી, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય. હવે એમાંથી ખાલી જે છે તે સાયુજ્ય જે છે એ જ ખાલી ઐક્ય દર્શાવે છે. બાકી બીજા બધા જે પ્રકારના મોક્ષ જે છે સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય અને સારૂપ્ય, આ ચાર જે પ્રકારના મોક્ષ જે છે એમાં જીવ હિરણમય થાય છે કે નહીં? ના, એમાં ક્યાં થાય છે? તો ફલ નથી એને મળતો હિરણમય નો? મળે છે. પછી પોતે હિરણમય થઈ જાય છે સાષ્ટીમાં? નથી થતો. પોતે નથી થતો, એ તો પ્રાપ્ત થાય છે એને હિરણમયતા. ઓકે ઓકે ઓકે. જે રીતે સાલોક્ય લોકમાં રહે છે પણ એને બરાબર છે. રાઈટ. તમે એમ કહો કે જય વિજય જે છે ચતુર્ભુજ છે તેથી એ તો વિષ્ણુ છે, એવું તો થોડી કહેવાય. એ જય વિજય રહે છે વૈકુંઠ ધામમાં અને દેખાવ બધો વિષ્ણુ જેવો જ છે. બરાબર. છતાંય વિષ્ણુ થયા ના થયા. તો એવું કેવી રીતે કહી શકાય કે હંમેશા જે છે ફલ રૂપ જે છે એ હંમેશા હિરણમય જ કેવો થશે? એ તો એવું. સમજમાં આવ્યું? એટલે એને સાયુજ્ય સિવાયની બીજી બી પ્રાપ્તિ થઈ શકે એમ? હા, થઈ શકે. શાસ્ત્રમાં તો છે સાયુજ્ય એકલો ફલ. અચ્છા, એટલે એ વાત અહીંયા કહી રહ્યા છે કે એને પ્રાપ્ત થાય છે, એનાથી એ વાત સમજવાની. હા. ઓકે ઓકે ઓકે. હિરણમય પુરુષો ન જીવસ્ય ફલમપી તદ પ્રાપ્તિરેવ ફલત્વાत्. 468 છે. અને તેથી જે જો આગળ કહે છે ન અપી અયમ નિયમઃ તસ્ય અયમેવ મૂર્તો લય ઇતિ. કહ્યું હમણાં. કેમ કે શું છે કે એવું કઈ જરૂરી નથી કે હંમેશા મૂર્તિમાં લય જ થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. મેં કહ્યું એમ સાષ્ટી, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય ને સાયુજ્ય. એમાંથી ખાલી સાયુજ્ય જ એક લય વાળો મોક્ષ છે, બાકી તો બીજા બધાનો શું કરશું તમે? શું હિરણમય થઈ ગયા? હિરણમય થયા ને? નહીં. સાષ્ટી મળી એટલે ભગવદ ઐશ્વર્ય મળ્યું. એના કારણે તમે ભગવાન થોડી થઈ ગયા? નહીં, ભગવાન તો નહીં થયા ને. એવી રીતે સાલોક્ય મળ્યું એના કારણે તમને કઈ ભગવાન થોડી બની ગયા, હવે બ્રહ્મ બની ગયા કે ચાલો હવે બ્રહ્મના જે પદ જે છે એમાંથી રેઝિગ્નેશન આપો ને અમને બેસાડી દો. તો એ જેટલા પણ મોક્ષ થતા હશે એ બધા શું રેઝિગ્નેશન માંગતા હશે બ્રહ્મ પાસેથી કે હવે અમે પણ એક ઐક્ય થઈ ગયા, પણ બ્રહ્મ બનાવો? એવું તો ન થાય ને. અંશ જે છે અંશી કેવી રીતે બને? ના બને. એવી રીતે જે અંશ જે છે તે હિરણમયતા તો ખરેખર તો બ્રહ્મ તો નહીં જ બને ને. તે લય થઈ જાય, એમાં ભળી જાય, પણ એને એમાં રહીને અલગ રીતે અંશ તરીકે ન રહે. ભળી જાય તેથી કરીને બ્રહ્મ નથી બની જતો ને. બ્રહ્મ સાથે ભળી જાય છે તો બ્રહ્મ બાકી રહે છે ને. એટલે એમાં અંશ તરીકે પછી એ જુદો નથી રહી શકતો. બરાબર છે. એમાં મિક્સ જ થઈ જાય. નપી અયમ નિયમઃ તસ્ય અયમેવ મૂર્તો લય ઇતિ. એવો પણ નિયમ નથી કે મૂર્તિમાં લય જ થઈ જાય. લય જ થાય. બરાબર, હવે સમજાયું. અતઃ શબ્દેનૈવ વિશેષસ્ય ઉક્તત્વાत् ન હિરણમય પુરુષો જીવ. તેથી કરીને તમારી જે આ જે પ્રકારનો જે પૂર્વપક્ષ હતો કે જીવસ્ય આરાગ્ર માત્રસ્ય અંતર હૃદય પ્રતિપાદકમ ઇદમ
વચનમ ફલતો હિરણ્મયત્વમિતિ એ સ્ટેન્ડ ખોટો છે, કેમ કે એ સ્ટેન્ડ ને તમે બંને પરક ઘટાવી શકો છો, જીવ પરક પણ ઘટાવી શકો છો અને બ્રહ્મ પરક પણ ઘટાવી શકો છો. એમાં અમે એવું દેખાડી દીધું કે આને બ્રહ્મ પરક જ ઘટાવી શકાય, જીવ પરક ઘટાવી જ ન શકાય. કે જે પેલો હિરણ્મયત્વ પાઠ જે છે ને તેને તો હિરણ્મય, કારણ કે હવે સંગતિ જોઈ કે સંગતિ જસ્ટિફાઈડ જ નથી કે જીવની હિરણ્મયતા સિદ્ધ થાય. બરાબર. હવે જસ્ટિફાઈડ નથી, કેવી રીતે જસ્ટિફાઈડ નથી? એ મહાપ્રભુજી કહી દીધું કે હિરણ્મય પુરુષો ન જીવસ્ય ફલમ અપી તદ પ્રાપ્તેરેવ ફલત્વાદ અન્નાપી અયમ નિયમસ્તસ્ય અયમ એવ મૂર્તો લય ઇતિ. એ પણ એમને કહી દીધું. તેથી અમે એમ કહીએ છીએ કે અહીંયા તો માત્ર બ્રહ્મ જ સિદ્ધ થઈ રહ્યો છે ઉપસંહારમાં. સમજમાં આવ્યું? ઉપસંહાર જે છે એ અહીંયા બલિયસ્થી થઈ ગયું ને, થઈ ગયો ઉપસંહાર. એટલે એનો મતલબ એવો નથી કે મહાપ્રભુજી હંમેશા ઉપસંહાર બલિયસી માં માને છે, એવું નથી. એવું નથી. એટલે મહાપ્રભુજી નો સ્ટેન્ડ એ છે, બે સ્ટેન્ડ છે મહાપ્રભુજી ના. આ જયારે ઉપસંહાર ઉપક્રમ બલિયસી નો વાત ચાલે ત્યારે મહાપ્રભુજી બે રીતે એનું રિઝોલ્યુશન લાવવા માંગે. પહેલા પ્રકારનો રિઝોલ્યુશન મહાપ્રભુજી એમ કે જો તમને કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ કરવા આવડતું ન હોય તો તમારી બુદ્ધિની પહેલો ઓપ્શન એ હોય કે તમારી બુદ્ધિની લિમિટેશન જાણીને બંનેને ગ્રહણ કરી લો. કેમ કે પ્રત્યક્ષ પ્રમાણ જે કેમ કે જે પ્રત્યક્ષ જ નથી એને તમે લોજિકલી પ્રૂવ કેવી રીતે કરશો? કેમ કે પ્રત્યક્ષ જ નથી, એ પ્રત્યક્ષનો વિષય જ નથી. આવ્યું સમજમાં? પ્રત્યક્ષનો વિષય હોય તો લોજિકલી તમે એમ પ્રૂવ કરો કે નહીં, જો આ હોય તો આ ન હોવું જોઈએ ને આ ન હોય તો આ હોવું જ જોઈએ. પ્રત્યક્ષનો વિષય જ નથી બ્રહ્મ. તમને શું ખબર કે એ જે પ્રકાર બ્રહ્મ છે એ તમારી બુદ્ધિથી ગમ્ય છે કે નહીં એ તમને કેવી રીતે ખબર? ત્યાં પ્રત્યક્ષ જ નથી તો અનુમાન પણ નહીં હોય, અનુમાન પણ લગાવી નહીં શકાય ને. અને અનુમાને નહીં લગાવી શકાય તો ઉપમાન પણ નહીં લગાવી શકાય. તો બ્રહ્મ જો પ્રત્યક્ષ પ્રમાણથી તો ગોચર જ નથી. કેમ કે જો એવું હોત, પ્રત્યક્ષ પ્રમાણથી ગોચર હોત બ્રહ્મ, તો પછી તમને બધાયમાં બ્રહ્મની અનુભૂતિ કેમ નથી થતી? બરાબર. આવી સમજ? તો એ તો પ્રત્યક્ષ અગોચર છે. પ્રત્યક્ષ અગોચર છે, તેથી શ્રુતિ જે કહી રહી છે તેને બંને રીતે માની લો તમે તમારા બુદ્ધિની લિમિટેશન પ્રમાણે. અચ્છા, બીજો રિઝોલ્યુશન એ મહાપ્રભુજી એમ કહે છે કે અમે ઓલવેઝ એવો પક્ષ નથી ધારણ કરતા કે ઉપસંહાર જ વિજય અથવા તો ક્રમ જ વિજય. એને રિઝોલ્યુશન કરવાનો જયારે પ્રસંગ આવે તો બે પ્રકારથી એનો રિઝોલ્યુશન સંભવે. પ્રથમ મેં કહી દીધો. બીજો એ મહાપ્રભુજી એમ કહે છે કે અધિકાર અને સમય ભેદથી એને જાણી લેવો કે આ સમયમાં ઉપસંહાર બલી હશે અને પેલા સમયમાં ઉપક્રમ બલી હશે. એવી રીતે આ અધિકારીને ઉપસંહાર બલી હશે અને આ અધિકારીને ઉપક્રમ બલી હશે. સમજમાં આવ્યું? એવી રીતે અધિકાર અનુસાર પણ એને કોન્ટ્રાડિક્શન નું રિઝોલ્યુશન કરી શકાય અને સમયનો અનુસાર પણ કોન્ટ્રાડિક્શન નું રિઝોલ્યુશન કરી શકાય. એવી રીતે મહાપ્રભુજી એમ કહે છે કે એક જ વ્યક્તિને બંને ઉપસંહાર પણ બલિયસી સિદ્ધ થઈ શકે છે અને ઉપક્રમ બલિયસી પણ સિદ્ધ થઈ શકે છે. એનું રિઝોલ્યુશન સમય કરી દો તમે કે આ સમયમાં એના માટે આ હું અહીંયા જૈમિની પૂર્વકાંડની વાત કરી રહ્યો છું. જયારે આપણે યજ્ઞ યાગાદિનો જયારે વિધિયા વાક્ય આવે ત્યારે આ બધું યુઝફુલ થાય. એટલે એમાં એ કહે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિને પહેલા એમ કહેવામાં આવ્યું ઉપક્રમ અને પછી ઉપસંહારમાં કંઈક બીજું કહેવામાં આવ્યું. હવે આ બંને કોન્ટ્રાડિક્ટરી લાગતી વસ્તુ હોય તો એમાં સમય ભેદથી પણ એને વ્યવસ્થા કરી લેવી કે ભાઈ આ સમયમાં આવું કરવું, ઉપક્રમ બલિયસીના પ્રમાણે વિધિ કરવી અને આ સમયમાં એ જ વ્યક્તિને આ સમયમાં ઉપસંહાર પ્રમાણે વિધિ કરવી. સમજમાં? જેમ જેમ એને મહાત્મા જ્ઞાન
થતું જાય એમ પછી એમ નિષ્કામ કરતું જાય, પેલા સકામ કરવાનું ને પેલું બાલાસુ પેલું નહીં એવી રીતે નથી કહી એવી રહ્યો, રીતે નથી કેતા. એ રીતે નહીં, પણ કોઈ સમય વિશેષ કરીને એમ, જેમ કે સવારના કોઈ કર્મ કરવાનું કહ્યું હોય અથવા તો એને કોઈ પ્રકારનો સૂતક પિંડરું લાગેલું હોય તે સમયમાં પાછો ઉપસંહાર બલિયસી થઈ જતો હોય છે. સૂતક પિંડરું ના હોય તો ઉપક્રમ બલિયસી થઈ જતું હોય છે. એવા વિધિ વાક્યથી એના કોન્ટ્રાડિક્શન નું રિઝોલ્યુશન થઈ શકે છે. એવી રીતે અધિકાર ભેદ કે જો જગન્ય અધિકારી હોય તો એના માટે ઉપક્રમ બલિયસી થઈ જાય, અને જો એકદમ મધ્યમ અધિકારી કે જે શ્રેષ્ઠ અધિકાર હોય જેનો, તો એને ઉપસંહાર બલિયસી પણ લાગુ થઈ શકે. સમજમાં આવ્યું? પછી એની ફળ પ્રાપ્તિમાં પણ ભેદ તો થાય, પણ એ પછી જે બલિયસી એના માટે જે હોય તે બરાબર છે. હા, એટલે કાયમ પેલો જગન્ય અધિકારી હોય એ ઉપક્રમમાં બલિયસી કહેવાશે, એવું થયું ને? નહીં, એટલે હું જનરલ રૂલ કહી રહ્યો છું. હંમેશા એવું જરૂરી નથી કે હંમેશા જગન્ય અધિકારીઓ એને ઉપસંહારમાં જવું પડે. એને તેની રિઝોલ્યુશન નું એક મોડલ કહી રહ્યો છું. એવું જરૂરી નથી ઉપસંહાર જગન્ય અધિકારી અને ઉપક્રમ જે છે મધ્યમ અધિકારી વગેરે ને એવી રીતે જરૂરી નથી. બરાબર મોડલ કહી રહ્યો છું રિઝોલ્યુશન નો, સમજાવવા માટે આપણે. તો અહીંયા મહાપ્રભુજી કહે છે અહીંયા તો ઉપસંહાર બલિયસી. અહીંયા એમાં ઉપસંહાર બલિયસી થયો. પછી શબ્દનું પણ આવે ને, પણ આમાં શબ્દ વિશેષે કરીને હિરણ્યમયના હિસાબે એ બલિયસી થાય એવું પણ બને ને? એ તો કહ્યું મેં તમને, અતઃ શબ્દ વિશેષ્યસ્ય તત્વાત્મ હિરણ્મય પુરુષો જીવ. એ જે શબ્દ જે છે હિરણ્મય, એ કોઈ દિવસ જીવ પર ઘટાવી જ નથી શકાતો. ઘટાવી જ ન શકાય. પર ઘટાવીએ એ તો હંમેશા બ્રહ્મ પરક જ ઘટાવી શકાય છે. બરાબર. તો હવે ઉપસંહાર તો બલિ થઈ ગયો ને? થઈ ગયો. હવે તમે શા માટે ચિંતા કરો છો કે ઉપક્રમમાં લૌકિક દૃષ્ટાંત છે? હવે કોઈને પ્રશ્ન થાય કે તો પછી ઉપક્રમમાં લૌકિક દૃષ્ટાંત કેમ આપ્યો? તો પછી આગળ એમ કે છે કે સ્મૃતેશ્ચ, પછી સ્મૃતેશ્ચ થી લઈને આગળ કહી રહ્યા છે કે હવે એને અમે સમજાવીએ કે ભાઈ તમે એમ પૂછતા હો કે આગળ લૌકિક દૃષ્ટાંત કેમ આપ્યો, તો એ અમે તમને સમજાવીશું. એ સ્મૃતેશ્ચ ની અંદર સમજાવવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? નનુ હૃદય વિદ્યમાનત્વાદ અભિમાન્યૈવ જીવો યુક્ત ઇતિ ચેત તત્રાહ સ્મૃતેશ્ચ. સ્મૃતેશ્ચ એટલે કે આપણી જે ભગવદ ગીતા જે છે ઉપનિષદ, તે સ્મૃતિ છે, સ્મૃતિ રૂપ છે, તેથી સ્મૃતેશ્ચ કહી રહ્યા છે. કારણ કે સ્મૃતિમાં આમ કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ, એટલે વ્યાસસૂત્ર તો વેદ ગીતા વાક્ય જે છે એનો રેફરન્સ લેશે ને હવે. કારણ કે એમનો બેઝિસ વેદ અને સ્મૃતિ જે છે એ છે સૂત્રનો. કારણ કે સૂત્ર જે છે એ કઈ વેદ અને સ્મૃતિના બેઝ પર વગર તો ન લખી શકાય ને. એટલે સ્મૃતેશ્ચ. ભાઈ શ્રુતિની અંદર એમ કહેવામાં આવ્યું છે, શ્રુતિની સ્મૃતિની અંદર કહેવામાં આવ્યું છે કે નનુ હૃદય વિદ્યમાનત્વાદ અભિમાન્યૈવ જીવો યુક્ત ઇતિ ચેત તત્રાહ સ્મૃતિશ્ચ. નનુ હૃદય વિદ્યમાનત્વ એટલે કે કોઈને એવી શંકા થઈ જાય કે નહીં પણ હૃદયમાં તો કહેવામાં તો આવ્યું જ છે ને, તો હૃદયમાં કોણ રહે? જીવ જ રહે ને. હૃદયમાં તો જીવ જ રહે ને. તો હૃદયમાં જીવ રહે તો પછી શું થયું? હૃદયમાં પરમાત્મા થોડી રહે, હૃદયમાં તો જીવ જ રહે ને. ત્યાં શ્રુતિમાં એમ કહ્યું છે અયમ અંતરાત્મન પુરુષો, તો જીવ જ થયો ને. તમે બળજબરી પૂર્વક બ્રહ્મ પરક કેમ બતાવો છો?
ત્યાં એમ કહે છે કે નહીં, વ્યાસજી એમ કહે છે કે નહીં. સ્મૃતિની અંદર એ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ભગવાન પણ હૃદય ગુહામાં વિદ્યમાન રહે છે. આમ સમજમાં ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેશે અર્જુન તિષ્ઠતિ ઇતિ. આ પ્રમાણે, આ આજ્ઞા પ્રમાણે. યસ, સમજમાં આવ્યું? ઠાકોરજી આજ્ઞા કરે છે ને, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર જે છે એ સર્વભૂતોની અંદર વિદ્યમાન છે અને તારા હૃદયમાં પણ વિદ્યમાન છે. સમજમાં? તો તમે એમ કેમ કહો છો કે નાનું હૃદય વિદ્યમાનત્વાદ અભિમાન્યેવ જીવો યુક્ત? નહીં, નતું યુક્ત. યુક્ત નથી એ, ન યુક્તો. જીવ પરક જ અર્થ થાય એ યુક્ત નથી. કેમ કે ગીતામાં એમ કહેવામાં આવ્યું છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેશે અર્જુન તિષ્ઠતિ. તો સર્વભૂતોની અંદર ભગવાનની સ્થિતિ છે એમ તો ચોખ્ખું કહેવામાં આવ્યું છે ગીતામાં. આમ સમજમાં? તો આવી રીતે તમે એમ કહો કે નહીં એ કેમ કે હૃદય ગુહામાં જ રહે છે તેથી જીવ જ હશે એવું જરૂર નથી. હૃદય ગુહામાં હૃદય અંતરાત્મન જે છે એ તો અને સમષ્ટિ અંતર્યામી અર્થબોધક છે. વ્યષ્ટિ અંતર્યામી નહીં, સમષ્ટિ અંતર્યામી. તેથી કહી રહ્યા છે સ્મૃતિશ્ચ. સ્મૃતિની અંદર કહેવામાં આવ્યું છે. એટલે ઈશ્વર સર્વભૂતાનામ એટલે શું છે કે સર્વભૂતો, સર્વભૂતોમાં તો બધા જડ અને જીવ બંને આવી ગયા ને. જડમાં પણ વિદ્યમાન છે અને જીવમાં પણ વિદ્યમાન છે. અને અહીંયા એક્ઝામ્પલમાં શું કહ્યું છે? કોઈ જીવ પરક એક્ઝામ્પલ આપ્યો છે? યથા બ્રિહીર યવ કઈ જીવ છે? શ્યામાકો, તો શ્યામાકો જે છે એ પણ જીવ છે. શ્યામા તંડુલો તો એ કઈ જીવ છે? હવે એમ કહો કે નહીં એ તો મેટાફોરિકલ સેન્સમાં કહ્યું છે, એ તો જીવ પરક પણ લગાવી શકાય. તો વાત બરાબર છે, એ તો અમે કહી રહ્યા છે કે એને બંને પરક લગાવવાનો હોય છે. માત્ર જીવ પરક નથી લગાવવાનો, ભૂત પરક લગાવવાનો છે ને. સર્વભૂતાનામ છે ને. હા, તો જડ અને ચેતન બંને પર લાગુ પડશે ને. આ તો સમજમાં ને કે પૃથ્વી શરીરમ, તો પૃથ્વી જીવ છે કે જડ છે? છતાં યસ્ય પૃથ્વી શરીરમ, જેનો શરીર પૃથ્વી છે. ય પૃથ્વી ન વેદ, પૃથ્વી એને જાણતી નથી. ય પૃથ્વી યમયતિ, એ પૃથ્વીને નિયમન કરે છે. સ અંતરાત્મન અમૃત છે ને, એનો અંતરાત્મન જે છે એ અમૃત છે. યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ ય પૃથ્વી યમયતિ. તો પૃથ્વી કઈ જીવ છે? યસ્ય આત્મનિ તિષ્ઠન, જે આત્માની અંદર વિરાજમાન છે. યસ્ય આત્મા ન વેદ ય આત્મા યમયતિ સ અંતરાત્મા. આત્માની અંદર પણ બિરાજમાન છે અને પૃથ્વીમાં પણ બિરાજમાન છે. પૃથ્વીમાં ને પેલી પૃથ્વીની અર્થ નહીં. પૃથ્વી, વૈદિક પૃથ્વીનો મતલબ છે કે અન્નમયતા. પેલી જે અન્નમયતા હોય ને એ. પૃથ્વી એટલે અર્થ નહીં. કોઈ પણ પ્રકારનો
જે અન્ન જે છે તે, અને અન્ન માને ફૂડ નહીં પાછો અહીંયા. એવું જ થાય છે પણ તો એવું જ પહેલો વર્ષ એવો જ લેવાઈ જાય છે. ના, અન્ન એટલે ફૂડ એટલો નેરો સેન્સમાં નથી વપરાયો. અન્ન મતલબ કે કોઈ પણ ભોગ્ય પદાર્થ જે છે, જેવી રીતે વાયુ જે છે, આકાશ તત્વ છે, એવો પૃથ્વી તત્વ છે. એ તો પૃથ્વી તત્વ છે એનો મતલબ એવું નથી કે પેલી મોટી પેલી જે પૃથ્વી ગોલાકાર પૃથ્વી છે તે, એનો મતલબ એવો નથી. હા, મેટર એને પૃથ્વી કહેવાય. જેવી રીતે વોટર, એર, એવી રીતે કોઈ મેટર. મેટાફોરિકલ શબ્દ વાપરો છો એનો શું અર્થ થાય છે? મેટાફોરિકલ એટલે લક્ષણાવૃત્તિ ગુજરાતીમાં. અચ્છા. મેટાફર એટલે લક્ષણા, ખરેખર નહીં, લિટરલી નહીં. એટલે પૃથ્વી ન વેદ પૃથ્વીયામ તિષ્ઠન, એ જે પૃથ્વીની અંદર વિરાજમાન છે. પૃથ્વી ન વેદ, એ પૃથ્વીને જાણતો નથી. એ પૃથ્વી યમયતિ, એ પૃથ્વીનું જે નિયમન કરે છે તે પરમાત્મા છે. એમાં તો જળની અંદર પરમાત્મા થયો ને, એવી રીતે આત્માની અંદર પણ પરમાત્મા છે. તો દરેકે દરેક જળ પદાર્થમાં આદિત્ય માટે પણ એમ કહ્યું છે. જો એ તો કરી દો આપણે. આદિત્યમ યસ્ય આત્મા યસ્ય આદિત્ય શરીર, જેનો આદિત્ય શરીર છે, એ રીતે આદિત્યમાં પણ એ જ વિદ્યમાન છે ને. હવે તમે એમ કહો કે સૂર્ય તો જડ છે, એમાં કયો પાછો અંતર્યામી? અરે તેથી તો મહાપ્રભુજી કહે છે કે દરેક વસ્તુનો સિદ્ધાંતમાં તેથી જ મહાપ્રભુજી કહે છે દરેક વસ્તુનું ભૌતિક સ્વરૂપ છે, આધિદૈવિક સ્વરૂપ છે અને આધ્યાત્મિક સ્વરૂપ છે. સમજમાં આવ્યું ને? તમને દેખાય છે બધું જડ, પણ એવું જરૂરી નથી. તમે તમારી નેરો માઇન્ડેડનેસ ને લીધે તમને એવું લાગે છે કે આ જડ એટલે જડ જ, પછી જડ ચીજ ન થઈ શકે. મહાપ્રભુજીના મતમાં એવું નથી. ઇટ ઇઝ નોટ વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈતની અંદર શું છે કે એવો રોટેટાઇટ કમ્પાર્ટમેન્ટ છે કે જડ ઇઝ ઇક્વલ ટુ જડ, and jad is not equal to jad, the other jad, and jeev is not equal to jad, and by the way jeev is not also equal to other jeev. Jad 1 is not equal to jad 2, and jeev, and it is not equal to jeev 1, and it is not equal to jeev 2 also. વિશિષ્ટાદ્વૈત એવું છે, પણ બધું એક બ્રહ્મને ક્રિએટ કરે છે. એટલે દ્વૈતની અંદર અદ્વૈત છે. હા, દ્વૈતનો ગોલો હોય ને એની અંદર અદ્વૈત આવે, વિશિષ્ટાદ્વૈત. એટલે પેલું વેન ડાયાગ્રામ ડ્રો કરો ને, તો પહેલા બહારનો જે ડાયાગ્રામ હોય ને, બહારનો જે સર્કલ, એ દ્વૈત હોય, અને અંદરનો નાનો જે સર્કલ હોય એ અદ્વૈત હોય. કમ્પાઉન્ડેડ ને આ સમજો ને, હોમોજીનિયસ કમ્પાઉન્ડેડ યુનિટી. એક્ઝેક્ટલી, કમ્પાઉન્ડેડ યુનિટી આવી જોઈએ કે જે કમ્પાઉન્ડેડ યુનિટી હોય. મહાપ્રભુજીનો એ અભિપ્રાય નથી. મહાપ્રભુજીનો અભિપ્રાય મુખ્યત્વે અવિભાગાદ્વૈત સાથે મેળ વધારે ખાતો હોય છે. અવિભાગાદ્વૈત જે છે મહાપ્રભુજીનો સાથે વધારે મેળ ખાય છે. વિજ્ઞાન ભિક્ષુ છે. આઈ થિંક વિભાગાદ્વૈત કોણ છે? વિભાગાદ્વૈત વિજ્ઞાન ભિક્ષુ જ છે. વિજ્ઞાન ભિક્ષુ સાથે વધારે આપણો મળતો આવે છે વાદ, થિયરી, શુદ્ધાદ્વૈત. વિજ્ઞાન ભિક્ષુ જે છે ને, એનો 80-90% આપણા જેવો જ વાદ છે વિજ્ઞાન ભિક્ષુનો. વિજ્ઞાન ભિક્ષુ આચાર્ય હતા કોઈ? હા, ભિક્ષુ જ હતા. હા, એ મંક હતા, એ સંન્યાસી હતા, વિજ્ઞાન ભિક્ષુ. એમણે આ અવિભાગાદ્વૈત પ્રપોઝ કરી હતી થિયરી, જે આવી રીતેનો જ છે, શુદ્ધાદ્વૈત જેવો જ છે, પણ થોડા ડિફરન્સીસ છે.
આમ ક્લિયરલી સિમિલર સેમ નથી પણ સિમિલર છે એમ. એટલે ઈશ્વર એટલે સેન્ટિયન્ટ અને ઇનસેન્ટિયન્ટ, જડ અને જીવ, એની બંનેની અંદર પરમાત્મા સ્થિત છે. સમજમાં આવી છે ને? જે વાત રામાનુજ પણ એક્સેપ્ટ કરે છે કે એ જ વાતના બેઝિસ પર તે કહી રહ્યા છે કે યસ્ય પૃથ્વી શરીરમ, પકડી લીધો કે ઓ અચ્છા અહીંયા શરીર અને શારીરીની વાત કહી છે. સમજમાં આવ્યું ને? એટલે યસ્ય પૃથ્વી શરીરમ એ રામાનુજાચાર્યજીએ પકડી લીધું અને એમણે એવું કહ્યું કે ઓ અચ્છા હવે સમજ્યા અમે કે આ બધું તો બ્રહ્મનો શરીર છે અને બ્રહ્મ તો એકચ્યુઅલી અંદર નિહિત છે. હવે સમજ્યા કે યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય આત્મા શરીરમ. એટલે એ કહી રહ્યા છે કે તેથી કરીને જે જળ છે તે તો પરમાત્મા ન હોઈ શકે, એવી રીતે ચિદ જે છે એ પરમાત્મા ન હોઈ શકે, કેમ કે ચિદ જે છે એ તો પરમાત્માનું શરીર છે. અને શરીર શારીરીનો સંબંધ છે એમ કહી રહ્યા છે. અને એ જ વાત આપણે પણ એક્સેપ્ટ કરી રહ્યા છે. સમજો એક વાત, બ્રહ્મવાદ પણ એક્સેપ્ટ કરી રહ્યું છે આ વાત શરીર શારીરી સંબંધ. પણ મેઇન ડિફરન્સ સમજો, રામાનુજાચાર્ય જે છે એ પારમાર્થિક દૃષ્ટિ દયા એમ કહી રહ્યા છે સૃષ્ટિ ઉત્પન્ન થયાની પહેલાથી એ સ્થિતિ હતી એમ કહી રહ્યા છે, ને આપણે કહી રહ્યા છીએ નહીં, સૃષ્ટિ પહેલાની આ સ્થિતિ નથી, સૃષ્ટિ પછીની સ્થિતિ છે. રસ જ હતા બ્રહ્મ, રાઈટ? તો સચ્ચિદાનંદ નો જ ગોલો, તો એમાં કોઈ ડિફરન્સ નહીં કે અહીંયા એમાં કોઈ બ્રહ્મનો કોઈ ડિફરન્સ નથી કે આ જગ્યાએ ચિદ અને આ જગ્યાએ અચિદ. રામાનુજી કહે છે કે ચિદાચિદ વસ્તુ જે છે જુદા જ છે, ચિદ વસ્તુ જુદી ને અચિદ વસ્તુ જુદી. મહાપ્રભુજી કહે છે નહીં, સૃષ્ટિ થવાની પહેલા તો બધું જ સેમ હતું. સમજમાં આવ્યું ને? સ્વાભાવિક અદ્વૈત. સાગરની અને કાંઠાની એનાથી બાવા સરસ રીતે સમજાવી રહ્યા છે ને વાદમાં. પણ અત્યારે અહીંયા એ પછી એ જો એક્ઝામ્પલ તમને હવે અત્યારે લઈશું તો પછી શું છે કે પેલા વિશેષાદ્વૈતમાં પ્રવેશ થઈ જશે પાછો. વિશેષાદ્વૈતવાદી સાગર અને મોજાનો જ એક્ઝામ્પલ આપીને શુદ્ધ એમનો વાત સમજાવે છે. કાંઠા એટલે કિનારા. તો હું શું કહી રહ્યો હતો? હા, એટલે રામાનુજ એમ કે છે ચિદ અચિદ એ તો જુદા જ છે, પારમાર્થિક. એટલે ચિદ જે છે એ અચિદ નથી, અચિદ જે છે ચિદ નથી. તો મહાપ્રભુજી કહે છે નહીં, એ સૃષ્ટિ પછીની વાત બરાબર છે, પણ સૃષ્ટિ પહેલાની વાત જે છે એ તો ચલાવી ન લેવાય. સૃષ્ટિ પહેલા જે છે એમાં તો બધું એક જ હતું, ચિદ ઇઝ ઇક્વલ ટુ અચિદ ઇઝ ઇક્વલ ટુ બધું સેમ જ હતું. હા, અને શરીર શારીરિક સંબંધ તો અમે પણ માનીએ છીએ અત્યારે સૃષ્ટિ પછી તો. પણ ઐચ્છિક માનીએ છીએ અમે, પારમાર્થિક નથી માનતા. It is not absolute દ્વૈત. સમજમાં? It is ઐચ્છિક દ્વૈત. લીલા થયા કે એટલે by his willingness he created દ્વૈત, not because that he had to create, not because of it is a natural દ્વૈત, not because that there is a limitation that he cannot become દ્વૈત. It is only because of his ઈચ્છા, willingness. ઐચ્છિક દ્વૈત કહીએ આપણે. એટલે ઐચ્છિક દ્વૈત, પારમાર્થિક દ્વૈત, સ્વાભાવિક દ્વૈત, ઘણા બધા પ્રકાર છે. વિશેષ અદ્વૈત, તો વિશેષ અને વિશેષણો અને વિશિષ્ટનું અદ્વૈત, એવા ઘણા બધા પ્રકાર છે દ્વૈતના. એમાં આપણે એમ સિલેક્ટ કરીએ છીએ કે નહીં, એ તો ઈચ્છાના કારણે દ્વૈત છે, એમ પારમાર્થિક દ્વૈત તો નથી, અહીંયા એબ્સોલ્યુટ દ્વૈત નથી, આ દ્વૈત છે. સમજમાં આવે? સમજમાં? અને અદ્વૈત જે છે એ અમે કહી રહ્યા છીએ સ્વભાવથી અદ્વૈત છે, પારમાર્થિક અદ્વૈત નહીં, સ્વભાવ તો જ અદ્વૈત છે. અદ્વૈત જ છે.
સ્વભાવતો અદ્વૈત અને ઐચ્છિક દ્વૈત એ આપણો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત. એટલે તત્વતયા કહી શકાય. તત્વતયા તો અદ્વૈત, સ્વભાવથી જે અદ્વૈત છે. હા, અદ્વૈત, તત્વતયા અદ્વૈત. હા, સ્વભાવથી અદ્વૈત છે. સ્વાભાવિક અદ્વૈત, નેચરલ અદ્વૈત છે, સમજમાં? બાય ડિફોલ્ટ ઇટ ઇઝ અદ્વૈત. તો એ આપણો શુદ્ધ અદ્વૈતવાદ છે. સ્વાભાવિક અદ્વૈત, ઐચ્છિક અદ્વૈત. હવે એ જે સ્મૃતિ જે છે, હવે બીજી બધી વાત ચાલી રહી છે કે અહીંયા સ્મૃતિ કેમ કહી વગેરે વગેરે, એ બધું મને નથી લાગતું કે આપણે લેવું જોઈએ. એ તો બધાને ખ્યાલ છે કે એને શ્રુતિ કેમ કહેવામાં આવે છે, ભગવદ ગીતા. એ તો એ બધી ચર્ચાનો અહીંયા વિષય નથી, તેથી એને આપણે ટોપ કરશું, એને કોઈ જરૂર નથી અહીંયા લેવાની. આપણે મેઇન જે છે તે આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું કે એનો સ્મૃતેશ્વરની અંદર શું છે. પણ અહીંયા હું એ નથી કવર અપ કરવાનું, તમે જાતે વાંચી લેજો. ઇટ ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. એ તો આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે આપણને તો ખબર જ છે કે આપણા માટે ભગવદ ગીતા સ્મૃતિ જ છે. એ કેમ છે એ તો આપણને ખબર છે, સર્વનિર્ણયમાં ખબર જ છે ને. સર્વનિર્ણયમાં આવ્યું ને કે આપણે એને કરવાની કઈ જરૂર નથી, આપણને તો ખબર જ છે એમાં. એથી હું એને નથી લેવાનો કે કેમ એ બધા વાદમાં આપણે નહીં આગળ જઈએ કે કેમ ભગવદ ગીતા સ્મૃતિ છે ને નથી, શ્રુતિ કેમ નથી કહેતા તેને વગેરે. ઓકે, એ તમે વાંચી લેજો. દ્રઢૈન ચરણ કેરો ભરો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, સાધન યોગ સાસુ હોય નિવેરો, પુરકા કહેત વિધાધરો, બિના મોદકો ચેરો ભરોસો, ચરણ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ચરણ કી જય, શ્રી શ્યામ સુંદર અધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી